ઝાડુમાં છે લક્ષ્મીનો વાસ. 1. અમાસે ખરીદીને લાવવાથી ઘરે લક્ષ્મીનો વાસ થાય છે. 2. જૂનું ઝાડુ અમાસે ગ્રહણ છૂટે પછી કે હોલિકા દહન પછી નીકાળી દેવું. 3. કચરામાં કે કોઈ ગંદી જગ્યાએ ઝાડુ ના ફેંકવું, પણ એવી જગ્યાએ મૂકી દો જ્યાં કોઈનો પગ ના પડે. 4. સૂર્યાસ્ત બાદ ઝાડુ ન મારવું જોઈએ. સકારાત્મક ઉર્જા ઝાડુ સાથે બહાર વહી જાય છે. 5. ઝાડુને છુપાવીને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. 6. ઝાડુને ક્યારે પણ દોરી વડે લટકાવીને ઉલટું કરીને અને ઊભું કરીને ના રાખો. 7. ઝાડુ જોરથી ફેંકીને ન મૂકો. 8. ઝાડુનું દાન ના કરાય. આવું કરવાથી ઘરમાંથી સમૃદ્ધિ જતી રહે છે. મંદિરમાં ઝાડુ આપી શકાય, એનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.